નમસ્કાર મિત્રો ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનમાં ઘણા બધા ખેડૂતોને આપણે વિગત ટોટલ નાખી દઈએ, આધાર વેરીફાઈ કરી લઈએ, મોબાઈલ વેરીફાઈ કરી લઈએ, ત્યાર પછી જમીનની વિગત પણ તમે એડ કરી લો. પરંતુ લાસ્ટની અંદર એક જે બે ઓપ્શન જે છે એમાંથી બે ઓપ્શન સિલેક્ટ કરવાના હોય છે અને બંને ઓપ્શન સિલેક્ટ કરો ત્યાર પછી તમારી પ્રોસેસ જે છે આગળ થાય છે. ફોર્મ તમે સેવ કરી શકો છો અને ત્યાર પછી આધાર વેરીફાઈ છે એટલે OTP દ્વારા કરવાનો હોય છે. પરંતુ મેઇન પ્રશ્ન એ આવે છે કે જે ફાર્મર કન્સન્ટનો એક ઓપ્શન આવે છે, ફાર્મર કન્સન્ટનો એક ઓપ્શન આવે છે, તો એમાં ઘણા બધા ખેડૂતોને એના ઉપર ક્લિક નથી થતું. હવે ક્લિક ના થાય તો ફોર્મ આગળ વધે નહીં, સેવ પણ ન થાય, બરાબર. તો એના માટે ઘણા બધા ખેડૂતોએ કોમેન્ટ કરેલી છે. તો ફાર્મર કન્સન્ટમાં ક્લિક નથી થતું તો એનું સોલ્યુશન શું છે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે એનું સોલ્યુશન એમાં જ છે, એક જ સેકન્ડની અંદર, એક જ મિનિટની અંદર એનું સોલ્યુશન તમે કરી શકો છો. પરંતુ કેવી રીતે કરવું એના વિશે આપણે ખ્યાલ નથી હોતો. જો તમારે પણ આવી એરર આવતી હોય તો આ વિડીયોને તમે જોઈ લો મિત્રો. એક જ સેકન્ડની અંદર તમે ફાર્મર કન્સન્ટ ઉપર ક્લિક ન થતું હોય તો તમે કરી શકશો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલની એક્ઝિટ નીચે છે. તો અહીંયા ફાર્મર કન્સન્ટ અને યુઝ કેસ રિક્વેસ્ટ આ બે ઓપ્શન આવે છે. તો એમાં યુઝ કેસ રિક્વેસ્ટમાં તો ક્લિક થઈ જશે, પરંતુ ફાર્મર કન્સન્ટમાં ક્લિક નથી થતું. તો ક્લિક નથી થતું એના માટે શું કરવાનું રહેશે? તો આપણે એમાં એક નીચે ઓપ્શન છે, ઇફ યુ વોન્ટ ટુ અપડેટ એની KYC ડિટેલ ધેન ક્લિક ઓન અપડેટ. તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ હોય એમાં એક OTP નંબર જશે અને એ OTP નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. તો મેં અહીંયા ક્લિક કરી લીધું છે અને અહીંયા OTP નંબર આવશે એટલે OTP નંબર હું અહીંયા ટાઈપ કરી લઈશ. OTP નંબર ટાઈપ કરી અને તમારે બીજું કશું કરવાનું નથી, તમારે ફક્ત અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. તો હું OTP નંબર સૌ પ્રથમ તો અહીંયા મારા મોબાઈલમાં આવી ગયા છે. તો OTP નંબર ટાઈપ કરી અને અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશ. તમારા સામે જ વેરીફાઈ ઉપર ક્લિક કરીશ એટલે તાત્કાલિક તમારું જે એરર આવે છે, મતલબ કે ફાર્મર કન્સન્ટ ઉપર ક્લિક નથી થતું, તો એ ઓટોમેટિક થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો ફાર્મર કન્સન્ટ ઉપર હું ક્લિક કરીશ તો ક્લિક થશે આ પ્રમાણે. તમે જોઈ શકો છો તમારા સામે જે છે એક નાની એવડી સિમ્પલ એરર જે આવતી હતી. તો ફક્ત એમાં બીજું તમારે કશું કરવાનું નથી, તમારે ફક્ત મોબાઈલ વેરિફિકેશન કરવાનું રહે. જે મોબાઈલથી તમે રજિસ્ટર્ડ કરેલું હશે એ મોબાઈલમાં OTP નંબર જશે. એ OTP નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે અને ટાઈપ કરીને તમે આગળ પ્રોસેસ કરી શકશો, મતલબ કે સેવ કરી શકશો. સેવ કરીને ત્યાર પછી તમારે આગળની પ્રોસેસ થઈ છે. પરંતુ હું તમને જણાવી દઉં મિત્રો કે અત્યારે વેબસાઇટ બંધ હોવાના કારણે આગળની પ્રોસેસ નથી થઈ શકતી. ક્યારેક આવી રીતના સવાર સાંજ ટ્રાય કરો તો પણ આખું ફોર્મ નથી ફિલઅપ થતું. પરંતુ જ્યારે પણ વેબસાઇટ શરૂ થશે ત્યારે તમારે આ પ્રમાણની પ્રોસેસ કરશો એટલે તાત્કાલિક એક જ સેકન્ડની અંદર તમારો આ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થઈ જશે. બીજું આના સિવાયનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો ક્વેશ્ચન કરતા હોય મિત્રો કે મારે જે છે રજિસ્ટ્રેશનમાં જ્યારે પણ જમીનની વિગત એડ કરીએ ત્યારે મહારાષ્ટ્ર આવે છે, ગુજરાત આવવું જોઈએ એને બદલે મહારાષ્ટ્ર આવે છે, બરાબર. તો મહારાષ્ટ્ર આવે છે એટલા માટે આવે છે મિત્રો કે જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરેલું છે ત્યારે તમે ગુજરાતની વેબસાઇટ સિલેક્ટ કરવાની હોય છે સૌથી પ્રથમ. ત્યાર પછી તમારે એમાં ઓપન ના થતું હોય ને આપણે પછી બીજી વેબસાઇટ ઓપન કરી લઈએ, સેકન્ડ નંબરની જે છે તે મહારાષ્ટ્રની છે, તો એ એરર આવે છે મિત્રો. તો એનો પણ આપણે વિડીયો બનાવશું આપણે. એમાં તમે જે રજિસ્ટ્રેશન કરેલું છે મહારાષ્ટ્રમાં, તો એ રજિસ્ટ્રેશન જે છે એને છોડી દો અને પહેલાં નવેસરથી રજિસ્ટ્રેશન કરો કે ભાઈ ગુજરાતના વેબસાઇટ ઉપર તમે રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન ના થાય તો તમે VCને તમારે મળવાનું રહેશે અને VC દ્વારા તમારે એ સોલ્યુશન થઈ જશે. પરંતુ અત્યારે વેબસાઇટ બંધ હોવાના કારણે એમાં કોઈ પણ કશું થઈ શકશે નહીં. વેબસાઇટ જ્યારે પણ શરૂ થશે ત્યારે એનું પણ આપણે કંઈક ને કંઈક સોલ્યુશન લાવશું મિત્રો. તમને જો આમાં કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.